દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાનગર એસપી યુનિવર્સિટી ખાતે ઉજવાયો ભારતના બે નેતાઓનો જન્મદિવસ। એસપી યુનિવર્સિટીમાં યોજાયેલ યુથ ફેસ્ટિવલની ગરબા તથા લોકનૃત્ય સાથે પૂર્ણાહુતિ। ગાંધીજીના આધ્યાત્મિક વિચારોનું રહસ્ય એટલે અગાસગામ સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ, પરંતુ આ દિવસ એ લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે, જે જાહેર રજાનો દિવસ છે અને દેશભરમાં વિવિધ સરકારી તથા ખાનગી સંસ્થાઓ દ્વારા આજના દિવસની ઉજવણી થાય છે। આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે પણ આજે દેશના આ બે મહાન નેતાઓનો જન્મદિવસ ઉજવાયો। ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ચારુતર વિદ્યામંડળ અને એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના વરદ હસ્તે ઉજવાઈ તથા લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ પણ મનાવવામાં આવ્યો। આજના આ સમારંભમાં એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હરીશ પાળ સહિત ચારુતર વિદ્યામંડળના ચેરમેન ડોક્ટર સીએલ પટેલ, માનદ મંત્રીશ્રી તથા અન્ય નાગરિકો, કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર। હાલ એસપી યુનિવર્સિટીમાં ચાલી રહેલ યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ થકી પોતાનું હુનર દેખાડી રહ્યા છે। 3 દિવસ ચાલનારા ફેસ્ટિવલના અંતિમ દિવસે વિવિધ પ્રકારના નૃત્ય જેવા કે ફોક ડાન્સ, ગરબા જેવા કાર્યક્રમો યોજાયા હતા। ફોક ડાન્સની આ સ્પર્ધામાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ભારતના અલગ અલગ રાજ્યોના ફોક ડાન્સ ખૂબ સુંદર રીતે રજૂ કર્યા હતા, જેમાં લોકનૃત્ય જોનાર પ્રેક્ષકગણની સાથે સાથે નૃત્યમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પણ ખૂબ આનંદ મેળવ્યો હતો।
विकसित रहें और लड़कियों ने भी, और सब अच्छा ही कर रहे हैं। और ये फोक डांस बच्चों के लिए अपना नॉलेज या अंदरूनी शक्ति को जागृत करने के लिए महत्वपूर्ण योगदान दे रहा है। मैं बहुत खुशी हूँ। मैं यहाँ आज फोक डांस કર્યો એમાં મને ખૂબ મજા આવી અને અમે બહુ સારી રીતે કર્યું બધાએ અને ફ્રેન્ડ્સના ગ્રુપ બી બહુ સારા હતા તો ખૂબ મજા આવી। હું આના પહેલાં એકે વખત નાતી રહી ડાન્સમાં તો આ વખતે સ્ટેજ પરફોર્મન્સ કરું તો બહુ સારું લાગ્યું મને।
लोग ने लास्ट टाइम भी फोक डांस में पार्टिसिपेट किया था, वी रैंक्ड सेकेंड। दिस टाइम भी हम लोग ने पार्टिसिपेट किया था। हम लोग ने समी फोक डांस किया है, जो पंजाबी का फोक डांस है। समी डांस पंजाबी के संदलबार इलाके से ये फोक डांस का निर्माण हुआ था। इस डांस में जो नायिका समी के नाम से जानी जाती है, वो अपनी मुद्रा, भावना और नृत्य से समस्त स्त्री जाति को प्रदर्शित करती है। અમે લોકોએ પંજાબી સમી ડાન્સ કર્યો છે। હા, અમારા સિનિયરે આના પહેલાં બી એક ફોક ડાન્સ કર્યો હતો, એ લોકો સેકન્ડ નંબર લઈને આવ્યા છે, પણ અમે એવું વિચારીએ છીએ કે અમે આ વખત ફર્સ્ટ નંબર લાવીએ। सर का नाम
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદ જિલ્લામાં આવેલ અગાસ ગામ એ શ્રીમદ રાજચંદ્ર આશ્રમના કારણે એક આગવી ઓળખ ધરાવે છે. આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમનો ઇતિહાસ ભૂતકાળમાં ગાંધીજી સાથે જોડાયેલો છે. શ્રીમદ રાજચંદ્રજી એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા એમ કહી શકાય. ગાંધીજીને રાજચંદ્રજીનો પરિચય 1891ના જૂન માસમાં થયો હતો. આ પરિચય રંગૂનના ઝવેરી માંડ જીવનદાસે કરાવેલો અને તે પ્રથમ મિલનમાં જ ગાંધીજીને આ જ્ઞાની પુરુષમાં જ્ઞાનની ઝલક જોવા મળી હતી. ગાંધીજીએ રાજચંદ્રજીને તેમના સત્સંગકાળમાં જીવન મૂલ્યોને મૂલવતા લગભગ 27 પ્રશ્નો કર્યા હતા અને એક ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ તરફથી મળેલા જવાબોથી ગાંધીજીનું જીવન ધોરણ ઘણા ખરા અંશે બદલાયું હતું. આવી આધ્યાત્મિક ચર્ચાઓ અને તેના પૃથક્કરણ થકી ગાંધીજીના આધ્યાત્મિક ગુરુની ઉપમા રાજચંદ્રને મળેલ છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ અગાસ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. આણંદમાં રહેતા ખેરુ નિશાબેન મોતીશા દીવાન, જેઓને તેમના સાસરિયા મોતીશા દીવાન રશીદાબેન તથા હિનાબેન આ તમામે ભેગા મળી ખેરુ નિશાબેનને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢવા માટે ઝઘડો કરી ગળદાપાટુનો માર મારી અને જો ઘરમાંથી નહીં નીકળે તો એસિડ છાંટી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ ખેરુ નિશાબેને આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. કસુંબાળનો રહેવાસી રોકીભાઈ ઠાકોરભાઈ ચૌહાણ, જે બેબીબેનની દીકરી શકુબેન ઉંમર વર્ષ 17, જેને રોકીભાઈ લલચાવી ફસાવી પટાવી લગ્ન કરવાની લાલચ આપી જાળ કર્મ કરવાના ઈરાદે બેબીબેનના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ બેબીબેને વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
જીટોડિયા નજીક ટેન્કર નંબર GJ17Y9403 ને પૂર ઝડપે અને બેફિકરાઈ રીતે હંકારતા રિક્ષા નંબર GJ23W6064 સાથે અકસ્માત કરી રિક્ષામાં બેઠેલ બાબુભાઈ ભાઈલાલભાઈ ઠાકોરને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ ચંદુભાઈ ઠાકોરે આણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. "105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.